जय माताजी मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल संत कृपा ऑनलाइन में। अने आज આપણે ફરીથી એક જીડીએસ નો એટલે કે પોસ્ટ વિભાગની જે ભરતી છે તેનો આપણે ખૂબ જ અગત્યનો વિડિયો લઈને આવી ગઈ છીએ। તો તમારા મનમાં ઘણા બધા સવાલ છે, ઘણા બધું કન્ફ્યુઝન તમારા મનમાં છે, તો તેના વિશે આપણે બધો જ જવાબ આ વિડિયોમાં આપવાની કોશિશ કરીશું। તો ઘણા બધા વિદ્યાર્થીના મનમાં છે કે રિઝલ્ટ ક્યારે આવશે, પછી ઘણા બધાના સવાલ તેમ છે કે રિઝલ્ટ આવશે તો ટોટલ કેટલી મેરિટ બનશે। ગઈ વખતે 7 થી 8 મેરિટ બહાર આવી હતી, તો આ વખતે ટોટલ કેટલી મેરિટ બનશે। તેમજ રિઝલ્ટ જોતી વખતે સાઈડ હેંગ થઈ જાય છે, તો રિઝલ્ટ કઈ રીતે જોવું, તો તેની પણ તમે કોઈ ચિંતા કરતા નહીં, આપણે બધો જ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। પછી એક નવું નોટિફિકેશન આવ્યું છે ડોક્યુમેન્ટ વિશે, તે પણ હું તમને વિસ્તારથી જણાવીશ કે તમારે કઈ રીતે તે બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરવા। અને ખાસ બધાને છે કે આવતા સમયમાં એટલે કે જુલાઈમાં બીજી ભરતી આવવાની છે, તો તેના શું ન્યૂઝ છે, તો આ બધા જ સવાલોના જવાબ આપણે આ વિડીયોમાં આપવાના છે। તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, કંઈક તમારો સવાલ હોય તો કોમેન્ટ કરજો। તમે કયા જિલ્લામાંથી વિડીયો જોવો છો તે તમે કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે અમને પણ ખબર પડે કે આપણો વિડીયો ક્યાં ક્યાં અને કયા કયા જિલ્લામાં અને કોણ કોણ જોવે છે। તો ચેનલ સબસ્ક્રાઇબ સાથે કરી નાખજો અને આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો ખાસ કરીને આપણે બધાની પહેલા વાત કરીએ તો રિઝલ્ટની જ વાત કરવી, કારણ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે રિઝલ્ટ ક્યારે આવશે તેની કન્ફર્મ ડેટ જણાવો। તો રિઝલ્ટ આપણે 20 થી 25 તારીખની વચ્ચે ગમે ત્યારે આવી શકે છે, કારણ કે ઘણી વખત 10 દિવસમાં પહેલી લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે, ઘણી વખતે જોવો તો તમને 15 દિવસ આજુબાજુનો સમય લાગે છે। તો આપણે 20 થી 25 તારીખની વચ્ચે ગમે ત્યારે રિઝલ્ટ આવી શકે છે। રિઝલ્ટ આવે એટલે જસ્ટ ત્યારે જ હું તમને વિડીયો બનાવીને જણાવી દઈશ, પરંતુ સાઈડ હેંગ થઈ જશે, કારણ કે ઘણા બધા ફોર્મ ભરાણા છે, તેના માટે સાઈડ હેંગ તમને જોવા મળશે, તમે રિઝલ્ટ જોઈ શકશો નહીં। લગભગ એકાદ દિવસથી 2 દિવસ સુધી સાઈડ તમને હેંગ જોવા મળી શકે છે। તમે રાતના સમયે રિઝલ્ટ જોશો તો તમને રિઝલ્ટ જોવા મળી જશે, કારણ કે રાતે 12 વાગ્યા પછી સાઈડ ચાલવા મળે છે। તો રાતે રિઝલ્ટ આવે કે દિવસે રિઝલ્ટ આવે, ગમે ત્યારે રિઝલ્ટ આવશે તો બધાની પહેલા તમને વિડીયો બનાવીને આપણે આ ચેનલ ઉપર જોવા મળી જશે। અને ખાસ રિઝલ્ટ વિડીયો બનાવવામાં થોડી વાર પણ લાગે, તો જસ્ટ રિઝલ્ટની પીડીએફ ડાઉનલોડ થાય એટલે તરત જ તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તે ટેલિગ્રામ ચેનલ ઉપર તમને રિઝલ્ટ જોવા મળી જશે, પીડીએફ હું તેમાં આપી દઈશ। તો સંત કૃપા ઓનલાઈન નામની જે ટેલિગ્રામ ચેનલ છે તે ચેનલમાં તમારે જોડાઈ જવાનું રહેશે। જસ્ટ આપણે થોડા દિવસો પહેલા ચાલુ કરેલી છે, તો હજી તમને તેમાં સબસ્ક્રાઈબરો આપણે જોવા મળશે નહીં, પરંતુ તમારે તેની અંદર જોઈન્ટ થઈ જવાનું છે, કારણ કે બધી જ આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન આપણે જે વિડીયો મારફતે નાની માહિતી તમને ન પહોંચાડી શકીએ, તે બધી જ માહિતી તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં આપવાનો પ્રયત્ન કરીશું। તો તેની લિંક પણ હું નીચે આપી દઈશ, અને સર્ચ કરશો તો પણ આપણી ચેનલ આવી જશે। તો હવે તમને જણાવીશ કે રિઝલ્ટ તમારે તમારી જાતે જોવું હોય તો કઈ રીતે જોઈ શકો છો, તો આખી તમને ઓનલાઈન પ્રોસેસ કરી અને સમજાવું। આપણે રિઝલ્ટ જોવા માટે બધાની પહેલા આપણે કોઈ પણ એક ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર જીડીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે, આ જે પહેલી વેબસાઇટ છે તે ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું છે, બીજી કોઈ પણ વેબસાઇટ પર જવાનું નથી। કોઈ પણ લિંક આપે તો એ લિંક પર ક્લિક કરવાનું નથી, આપણે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જ તમને જોવા મળશે, રિઝલ્ટ જોવા મળશે, તો તેમાં જ આપણે ક્લિક કરવાનું છે। તો રિઝલ્ટ ટૂંક સમયમાં જ આવી જશે। તમારે ચેક કઈ રીતે કરવું, તો અહીંયા જુઓ નીચે તમને જે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ આજ જુલાઈ 2024 જે જોવા મળશે તે હટાવી દેવામાં આવશે, અને તેની જગ્યાએ તમને 2025 જે નવું છે તે અપડેટ કરી દેવામાં। જો
આમાં આની ઉપર ઓકે આપશો એટલે તમને બધા જ રાજ્ય દેખાઈ જાય છે. તો તમારે 2025નું રિઝલ્ટ પણ આવી જ રીતે જોવાનું રહેશે. તો અહીં ન્યૂ કરીને જ આવી જશે. તો આવી રીતે ક્લિક કરશો એટલે તમને બધા જ રાજ્ય જોવા મળશે. તેમાં આપણે ગુજરાત માટે ગુજરાત આપણે સિલેક્ટ કરી લેવાનું છે. અને જો આ રીતના જે રિઝલ્ટ દેખાય છે આમાં આપણે જે પહેલું આવશે એટલે જે આ પહેલું જે છે તેમાં એક જ આવશે. આમાં અત્યારે તમને 5 જોવા મળશે પરંતુ તેમાં એક જ આવશે. તો તમારે આવી રીતે રિઝલ્ટ ચેક કરવાનું છે અને આની ઉપર ક્લિક કરો એટલે જે તેની પીડીએફ હશે તે પીડીએફ ડાઉનલોડ થઈ અને તમારી સામે આવી જશે. તો જો આવી રીતે પીડીએફ આખી તેમાં પણ આવી જશે. તો કોઈ પણ બીજી સાઈડ પર નહીં જવાનું નથી આપણે. તો આવી રીતે જ તમારે રિઝલ્ટ ચેક કરવાનું છે. તો આપણે બીજી ખાસ વાત કરીએ કે આ વખતે ટોટલ કેટલા ફોર્મ ભરાણા હશે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવે છે કે ટોટલ કેટલા ફોર્મ ભરાણા છે. તો આ ગઈ વખતે આપણે તમે જોશો તો 44,000 ઉપરની ભરતી હતી. 44,228 લગભગ એટલા પદ ઉપર ભરતી હતી. અને આ વખતે તેનાથી અડધા એટલે કે 21,413 પદ ઉપર ભરતી છે. તો તેનાથી અડધી ભરતી આ વખતે જોવા મળે છે. ગઈ વખતે 65 થી 68 લાખ ફોર્મ ભરાણા હતા. તો આ વખતે ભરતી પણ ઓછી છે એટલે ફોર્મ પણ ઘણા બધા ઓછા ભરાણા છે. અને બધાને ખબર છે કે મેરિટ ખૂબ ઊંચું રહેશે. તો ઘણા બધા મિત્રોએ ફોર્મ ભર્યા જ નથી માટે આ વખતે ઘણા બધા ઓછા ફોર્મ ભરાણા છે. છતાં પણ તેને ઓફિશિયલ એટલે કન્ફર્મેશન વાળો ટોટલ આંકડો તેનો નથી આવેલો. પરંતુ આપણે ઘણી બધી રિસર્ચ કરી છે તેના ઉપરથી જાણવા મળ્યું છે કે આ વખતે 35 થી 38 લાખ એટલે 35 લાખ આજુબાજુ આ વખતે પણ ફોર્મ ભરાણા છે. 35 લાખ આજુબાજુ તમને ફોર્મ આ વખતે પણ એટલું કોમ્પિટિશન જોવા મળશે. પરંતુ આમાં ઘણા બધા ફેક ફોર્મ પણ ભરાણા છે. તમે જુઓ તો આમાં 35 લાખ ફોર્મ છે તો તેમાં 5 થી 7 લાખ ખાલી અમુક શીખવા માટે વિડીયો જોઈને બીજા બધા રાજ્યમાં ઘણા બધા રાજ્યોમાં વિડીયો ખૂબ જ જીડીએસના વાયરલ થાય છે. માટે ઘણા બધા પોતાની જાતે આમનામ ફોર્મ ભરીને મૂકી દેશે. કોઈ જાતના માર્ક્સ પણ સાસા નાખેલા હોતા નથી. તો 5 થી 7 લાખ ફોર્મ તો ખાલી આવી રીતના નીકળી જાય છે. માટે ખોટો આંકડો જોઈને તો ગભરાવવું નહીં. આ વખતે રિઝલ્ટ એટલે કે મેરિટ તમને સારું જોવા મળશે. તો હવે વાત કરીએ કે આવતી ભરતી એટલે કે બીજી ભરતી જે જુલાઈમાં થવાની છે તે જુલાઈમાં કન્ફર્મ જુલાઈ મહિનામાં ગમે ત્યારે આપણે ભરતીના ફોર્મ ચાલુ થશે. તો આ વખતે ફેબ્રુઆરીમાં થોડા દિવસો જાન્યુઆરીમાં ભરતી આવવાની હતી પરંતુ થોડા દિવસ લેટ થયું. તે ચૂંટણીના કારણે લેટ થયું હતું. પરંતુ તમને જુલાઈમાં જરૂરથી ભરતી જોવા મળશે. પરંતુ તેની જગ્યા ઘણી બધી ઓછી જોવા મળશે તમને. અત્યારે 21,000ની છે તો ત્યારે તમને 12 થી 15,000 પદની ખાલી ભરતી જોવા મળશે. કારણ કે ઘણા બધા પદ અત્યારે ભરાઈ જશે આ ભરતીમાં. માટે આવતી ભરતીમાં તમને લગભગ 15,000 આજુબાજુની ભરતી જોવા મળશે. તો તે ભરતીમાં એક્ઝામ પણ હોઈ શકે છે તેવા પણ ન્યૂઝ આવી રહ્યા છે. તો ખાસ ડોક્યુમેન્ટ માટેની ઘણી બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે ડોક્યુમેન્ટ કઈ રીતના લઈ જવા અને શું તેમાં નવું અપડેટ આવ્યું છે. તો તેના વિશે આપણે આ વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે. તો તેના વિશે આપણે એક અલગથી વિડીયો આપવાની તમને કોશિશ કરશું કે એક વિડીયો આપણે અગાઉ બનાવેલો છે છતાં પણ તમને અલગથી એક વિડીયો આપશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. અને અંડર ટ્રેકિંગ ફોર્મ પણ છે 4 થી 5 તે બધાય પણ હું તમને આપીશ. તો આગળ આપણે ડોક્યુમેન્ટની કમ્પ્લીટલી પ્રોસેસ તમને હું સમજાવીશ. તો આ વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.